નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 7 માર્ચ 2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને ચતુર્થી. વૃદ્ધિયોગ બાલવકરણ ને ચિત્ર નક્ષત્ર જે 11 ને 16 મિનિટ સુધી રહેશે, પછી સ્વાતિ નક્ષત્ર એટલે કે રાહુદેવનું નક્ષત્ર ચાલુ થવાનું. આજે સૂર્યનો ઉદય 6:40 થી 6:23 સુધી અને આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 12:09 થી 12:55 વાગ્યા સુધી અને આજના રાહુકાળ 9:30 થી 11:04 સુધી. મિત્રો, આ અભિજીત મુહૂર્તમાં દરેક શુભ કાર્યો કરી શકાય. મકાન લેવું, વાહન લેવું, ઘટ સ્થાપન કરવું, આ દરેક બાબતો અભિજીત મુહૂર્તમાં કરી શકાય. અને રાહુકાળમાં કોઈ પણ કાર્યો ના કરવા, પ્રવાસ જવું, કોઈ પણ શુભ કાર્યો રાહુકાળમાં કરવા નહીં. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં ચંદ્રદેવ કેતુદેવ. ચંદ્રદેવનું તુલા રાશિમાં અને સૂર્ય બુધ મંગળ અને રાહુદેવ કુંભ રાશિમાં, શનિ અને શુક્રની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ. આપણે ગઈકાલે નક્ષત્રની વાત કરી હતી અને આજે આપણે વાત કરીશું જન્મ કુંડલીની અંદર બંધન યોગ. બંધન બે પ્રકારના હોય, જેને ગુજરાતી ભાષામાં કારાગાર યોગ કહેવાય. તમારા ઉપર કોઈ ગુનો થાય અને તમે જેલમાં જવાનું આવે, એને પણ બંધન યોગ કહેવાય. તમે તમારા પરિવાર, સ્નેહીજન, મિત્ર વર્તુળ આ બધું છોડીને તમે ફોરેન કન્ટ્રીમાં જાઓ અને ઘણા વર્ષો સુધી તમને આવવા ના મળે, એ પણ એક જાતનું બંધન યોગ કહેવાય. કારણ કે ત્યાં આપણું કોઈ જ હોતું નથી. નથી જન્મભૂમિ હોતી, નથી આપણા મિત્ર વર્તુળ, નથી કોઈ સગા સંબંધી. અને એવી કઠિન પરિસ્થિતિની અંદર આપણે જ્યારે આવા વિદેશની અંદર રહેતા હોય ત્યારે એક જેલ જેવા યોગ જ કહી શકાય. જેલ કરતાં પણ એક જ્યોતિષની ભાષામાં જ્યારે આવા બંધન યોગ થતા હોય તો પાપ ગ્રહોથી જ થાય. શનિ, રાહુ, મંગળ, કેતુ આવા પાપ ગ્રહો જ્યારે 12મા સ્થાન ઉપર, 4થા સ્થાન ઉપર કે અષ્ટમ સ્થાને જ્યારે બિરાજમાન હોય ત્યારે આવી ઘટનાઓ બનવાના યોગ બનતા હોય છે. મિત્રો, આ બંધન યોગ એ આ પ્રકારના હોય છે. તો બંને પ્રકારના બંધન યોગની અંદર જેલમાં જવું તો સારું કે ભાઈ 2-4 મહિને, 6 મહિને કે 12 વર્ષે છૂટીને પોતાના વતનમાં પરિવાર. અમુક ટાઈમ એવી પણ ઘટનાઓ બનશે કે ફોરેનમાં ગયેલા 5-5, 8-8 વર્ષ સુધી પરત આવવું પણ મુશ્કેલ થઈ જાય. ત્યાં અમને પિયર પણ ના મળતા હોય અને એ મિત્રો ખૂબ ઘટનાથી અંદર ને અંદર રડ્યા કરતા હોય. તો જ્યારે જન્મ કુંડલીમાં પાપ ગ્રહો આવી કન્ડિશનમાં હોય ત્યારે વિદેશ જવાના યોગ બનતા હોય કે બંધનના યોગ બનતા હોય. આના માટે જેની પણ જન્મ કુંડલીમાં 4મે, 12મે કે 8મે પાપ ગ્રહો હોય અને એ પાપ ગ્રહો કોઈ અનિષ્ટ યોગથી પીડાતા હોય, માનો કે શ્રાપિત દોષ હોય, અંગારક યોગ હોય, આવી કોઈ ઘટનાથી પીડાતા હોય, ત્યારે જે તે ગ્રહની બાબતો બનતી હોય તે ગ્રહની આરાધના, ઉપાસના, પૂજા પાઠ કરી અને આમાં તમે મુક્તિ મેળવી શકો છો. લાંબા સમય માટે રાહુદેવ અને શનિદેવ કારક છે. તો શનિદેવની આરાધના ઉપાસના અને રાહુદેવની આરાધના ઉપાસના. મિત્રો, આ એક હતી આજની નાનક નીતિ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં પતિ પત્નીના સંબંધો, પાર્ટનરશિપના કાર્યમાં સફળતા થાય. આકસ્મિક ધનલાભનો યોગો પણ કહી શકાય. અને આજે તમારા મેમરીમાં એક અલગ પ્રકારની બાબતો ઉપસ્થિત થશે.
ઓછી મહેનતે વધારે પૈસા કમાવાની તમારામાં એક અલગ સ્કિલ ઊભી થશે. મેષ રાશિના જાતકો, આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી લેવી અને આજનો આપનો શુભ અંક 9. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 6થા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે, નોકરીની અંદર કારકિર્દી તમારી હોય તેમાં સાવધાની રાખવી. ઉપલા અધિકારી સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદો નહીં કરવા. આજના દિવસમાં મેડિકલ પ્રશ્નથી તમે ધીરે ધીરે બહાર આવતા હોય તેવું લાગ્યા કરે. શત્રુઓ કશું બગાડી ના શકે, પણ આજના દિવસમાં નાણાકીય બાબતો અને માનસિક ટેન્શનોમાંથી દૂર રહેવા માટે ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા અને શિવજીની આરાધના કરવી. આજનો આપનો શુભ અંક 7. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિથુન રાશિના જાતકોને જેને પ્રાઇમરી સ્ટેજમાં ગર્ભાવસ્થાની બાબતો હોય તેવા જાતકોએ થોડીક ધ્યાન રાખવી. મેડિકલ પ્રશ્ન અને પેટની પીડાના યોગ કહી શકાય. મિથુન રાશિના જાતકોએ આજે સંતાનથી અને સંતાન રિલેટેડ કાર્યોમાં આજે તમે સંકળાયેલા જ રહેશો. આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા, લોટરીમાં લાભની બાબતો કહી શકાય. આજના દિવસમાં મન ઉપર કંઈક અલગ પ્રકારનું વાતાવરણ તમારું ચાલતું હશે. તમારા દરેક ધારેલા કાર્યો ઈચ્છા પૂર્તિ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરવા. આજનો આપનો શુભ અંક 5. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 4થું સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મકાનની બાબતો કે માતાની બાબતોમાં કોઈ પણ કાર્ય કરવા હોય જો વિચારીને કરવા. પ્રજાના કાર્યો કરવા માટે પણ તમારે આજે પ્રજાનો સાથ ને સહકાર મેળવીને કાર્યો કરવા. પોતાના મનથી કે પોતાના હાથમાંથી વિચાર્યું અને કરી જાય એવું વિચારતા નહીં. આજે કર્ક રાશિના જાતકોએ કુટુંબની અંદર વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી અને રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજનો દિવસ આપના માટે મધુરતાવાળો રહેશે. આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરવી અને અબિલ ગુલાલ ચંદનથી શિવજીની પૂજા કરવી. આજનો આપનો શુભ અંક 2. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક દરેક કાર્યો બનવાના. સ્નેહીજનોનો સાથ ને સહકાર, પાડોશી મિત્રોનો સાથ ને સહકાર, ભાગ્યની ઉન્નતિ, આકસ્મિક ધન લાભ, મનના ધારેલા કાર્યો પરિપૂર્ણ થવાથી અને પાર્ટનરશિપના કોઈ પણ કાર્યોમાં નવી સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગૃણીહિ સૂર્યાય નમઃના મંત્ર કરવા અને ઓમ રાહવેના મંત્ર કરવા. આજનો આપનો શુભ અંક 1. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારી વાણીમાં મધુરતા આવશે, પણ ક્યાંક એક શબ્દ એવો નીકળી જાય કે બધું વેરવિખેર કરી નાખે. કુટુંબની બાબતોમાં અને નાણાકીય બાબતોમાં ઉતાવળ નહીં કરવી. પ્રેમથી તમે જે કોઈ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. વીર વારસો પ્રોપર્ટીના કાર્યમાં સફળતા મળવાથી આકસ્મિક ધન લાભના યોગો પણ કહી શકાય. આજના દિવસમાં ધનની વૃદ્ધિ થાય, બેંક બેલેન્સમાં વધારો થાય. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં બાળકોને સિઝનેબલ ફ્રૂટ આપવું અને શિવજીના મંદિરે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. આજનો આપનો શુભ અંક 5. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પતિ પત્નીના સંબંધોમાં ક્યાંક ખટાશ મીઠાશની બાબતો ઉપસ્થિત છે, પણ આજે પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળવાની. પાર્ટનરના ધંધામાં આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. સંતાન રિલેટેડ પ્રશ્ને તમે ચિંતામાં હશો, પણ તે ધીરે ધીરે સોલ્વ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તુલા રાશિના જાતકોએ પેટને લગતા રોગોમાં સાચવવું અને આજના દિવસમાં સંતાનના કાર્ય કરવા હોય તો થઈ શકે. આજે આપણે કુળદેવીને એક માળા કરવી અને રાહુદેવના મંત્ર કરવા. આજનો આપનો શુભ અંક 6.
મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને આજે પડવા ભાગવાના યુક્તિ સાચવો. જે જાતકોને ફોરેન રિલેટેડ કાર્યો કરવા હોય કે વિદેશ જવાના કાર્યો કરતા હોય, વિઝાના કાર્યો કરવા હોય તો આજનો દિવસ તેમાં સફળતાવાળો બને છે. કોઈ પણ જગ્યાએ તમે મુસાફરી કરો તો તમારું લાયસન્સ જોડે રાખવું, કારણ વગરના પોલીસના સકંજામાં ના હો તેની પણ કાળજી લેવી. માનસિક ટેન્શનોના કારણે પડવું, વાગવું, આગ અકસ્માતથી પણ સાચવો. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરવી અને આજનો આપનો શુભ અંક 9. મિત્રો વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં સંતાનના સારા સમાચાર મળે, સંતાનથી સુખતા પ્રાપ્ત થાય, આકસ્મિક ધનલાભનો યોગો અને આજના દિવસમાં તમારા દરેક સાહસમાં પરિણામ પ્રાપ્ત થશે. જે કોઈ તમે કાર્ય કરશો તેમાં સફળતા મળશે. આજે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા, પેટને લગતા રોગોથી થોડુંક સાચવવું, ખાવા પીવામાં ધ્યાન દેવું. આજે આપના માટે હોમ બૃહસ્પતિએ નમાના મંત્ર કરવા અને ચણાની દાળ ભિક્ષુકને આપવી, કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને આજનો આપનો શુભ અંક 3. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મકર રાશિના જાતકોને આજના દિવસમાં પિતાના ભાગ્યની ઉન્નતિ થાય. પિતાના પેઢી કે પિતાના ધંધાથી તમે જોડાયેલા હોય તેમાં પ્રગતિ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. આજના દિવસમાં તમારા પિતાની તબિયત બગડવાના યુગ પણ કહી શકાય. પિતાના હાર્ટની બાબતો હોય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. મકર રાશિના જાતકોએ ગળાની તકલીફમાં પણ ધ્યાન રાખવું. ગળાનો સોજો આવવો કે ગળામાં કફ થવા તેવી બાબતોને આજે કમ્પ્લેન રહ્યા કરશે. આજના દિવસમાં વાણી ઉપર તો ક્ષમતા રાખવાની, નાણાકીય પણ આજે તમારે વિચારીને કાર્યો કરવા. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા અને આજનો આપનો શુભ અંક 8. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. કુંભ રાશિના જાતકોને નાના મોટા પ્રવાસમાં સફળતા મળવાની, ધાર્મિક કાર્યોને સફળતા મળવાથી મનમાં આનંદ થાય. તમારા પરાક્રમની અંદર તમારા સંતાનના કાર્યોથી તમે બાધામાં હશો. સંતાનના પ્રશ્નથી તમે ચિંતામાં હોય તેવું તમને મનમાં અહેસાસ થાય. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં મન ઉપર ચિંતાનું વાદળ છવાઈ રહેશે. માનસિક અને શારીરિક ચિંતાથી તમે આજે ડિપ્રેશનમાં હશો. આજના દિવસમાં શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી અને હોમ નમઃ ભગવતે વાસુદેવ અને હોમ રાહવેના મંત્ર કરવા. આજનો આપનો શુભ અંક 8. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં માનસિક ટેન્શનો થાય, સંતાનના રિલેટેડ પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. આજે મીન રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું, ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આજનો આપનો શુભ અંક 3. આજે કાળા કૂતરા દૂધને રોપણ કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી.